આત્મા નિવેદનમાં એમ છે કે જીવ દ્વારા પોતાના પાસે સર્વે સૌ કાંઈ આત્માને અર્પણ કરી દેવાની છે, એટલે કે નિવેદન કરવાનું છે. આત્મા નિવેદનને અને એમાં ઘણો તફાવત છે, કારણ કે આપણી પાસે જે ધનમાન મિલકત હોય અને એકબીજાની દયા રાખીને આપણે તેને આપી દઈએ તો તે દાન તરીકે ગણાય છે. આત્મા નિવેદન એમાં નથી ગણતું. પણ આપણે જો કોઈ બીજાની વસ્તુ આપણે પોતાની માનીને લઈ લીધી છે અને પોતાની માની બેઠા છે, તો આપણાને આત્મા જ્ઞાન થતા આપણાને ખુદ એમ લાગે છે કે આપણી પાસે જે કાંઈ છે તે સાંભા આત્માની, સાંભા પુરુષની છે, મારી નથી, તો મારે તેને આપી દેવી છે. તો એનું નામ આત્મા નિવેદન અને સમર્પણ કહેવામાં આવે છે. તો આપણા આત્માને જ્ઞાન થતા આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે તે આપણી પોતાની નથી, તે ઈશ્વર ની ગણી શકાય છે. તો આત્મા જ્ઞાન થવાથી પરમાત્માને આનંદ થઈ કોઈ વાસના રાખ્યા વિના સમર્પણ કરી દેવાની હોય છે. હું મારી પાસે જે કાંઈ છે તે પરમાત્માને હું આપી દેમ છું, તો એ જીવનું હું પણ ગણાશે. અને જે કંઈ પ્રભુ મારી પાસે છે તે હું તમને આપી દઈશ, તો પણ અહંકાર આ જીવનો ગણાશે. તો આ બધું પ્રભુ ચાલુ છે એમ કહેવાથી પણ જીવ ગર્વનું હું પદ ગણાશે. માટે આપણે જાણી લીધું છે કે એકબીજાની આપણે વસ્તુ પડાવી લીધી છે, પોતાની માની લીધી છે, અને આપણાને ખબર પડી કે બીજાની વસ્તુ મેં મારી પોતાની માની લીધી છે, તો મારે તેને સોંપી દેવી છે. તો એને સમર્પણ કહેવામાં આવે છે. એક રસ્તામાં વીંટી પડી હતી, રસ્તે જનારને મળી, તો તે વીંટી જેને જડી તે એવું કહે છે કે મારી છે વીંટી. તો એ વીંટી બીજાની છે, એની નથી, પણ એ પોતે માની બેઠો કે મારી છે. તો એ વીંટી આપવા માટે આનાકાની કરતો છે, ફરીથી કુંડળાય છે, અને એ વીંટી કોની છે તેને આપવા જવા માટે રાજી નથી. અને કોઈ તેને આપવા જશે તો પણ સકામ ભાવે એમ જાણશે કે મને શબાશી આપશે, મને અધિક માનશે,
કોઈ તે વીંટીને આપવા જશે તો તે એમ માનશે કે મને કઈ ભેટમાં આપશે, અને કોઈ તેને આપવા જશે વીંટી તો તે એવું માની લેશે કે બહુ મોટો માણસ છે, સાચો માણસ છે, તો સકામ ભાવ રાખે છે. પરંતુ એક નાની કમથી વસ્તુ જો જેની છે તેને આપવા માટે જેને જડીતે આનાકાની કરે છે અને શરીરથી ગુંજળાય છે, તો આત્મા નિવેદનમાં તો સર્વે સૌ કઈ વસ્તુ સમર્પણ કરવાનું છે. તો એક નાની કમથી વીંટી આપવા માટે તે માણસ રાજી નથી. તો આપણા પાસે ઘર, માલ, મિલકત, સોના, ચાંદી, હીરા, મોતી જે કઈ વસ્તુ, બાગ, બગીચા, બંગલા છે તે તો પછી જેના છે તેને કોણ આપવા છે? તો બલી રાજાએ આત્મા નિવેદન કરી દીધું છે. એને ખબર પડી કે પ્રભુ સર્વે સૌ કઈ, મારા પાસે વસ્તુ તમારી છે, તો હું તમને આત્મા નિવેદન કરી દઉં છું. તો બલી રાજાએ પોતે જ એને જાણી લીધું કે શરીર પણ મારું નથી, આત્મા પણ મારો નથી, મારી પાસે જે કાંઈ છે તે મારું નથી, હું તમને સમર્પણ. આથી બલી રાજાએ ભગવાનને સંપૂર્ણનો ભાવ થયો એમ કે જે આપણી પાસે જે કઈ વસ્તુ છે તે આપણી પોતાની નથી. આ બધી જે ધન સંપત્તિ છે તે ઈશ્વરની છે, અને આવી ખબર પડી જાય તો આત્મા નિવેદન કરી શકાય છે. તો આ વિડીયો જાણીને ભાઈ બહેનો તેમજ તમામ જ્ઞાની પુરુષોને મોહ માયાના બંધનમાંથી હટી જાય. કારણ કે જતા દિવસે જીવ શરીર પણ નહીં જતો નથી, શરીર છોડીને જાય છે. તો જે કાંઈ છે તે વસ્તુ છેલ્લે એ મૂકીને જાય છે, કોઈને કહી જતો નથી. તો એને ખરેખર જીવન જીવતા એ આવું ધ્યાન થતું નથી. આથી જન્મ જન્મ તક